સ્ટુડન્ટ શ્રેણી ચેપ્ટરમાં આગળ વધીએ. આપણે જે છેલ્લે પ્રશ્નો લીધા હતા એના પછીના પ્રશ્નો આવા કંઈક 3 મેં મૂક્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન આ છે: 2 + 7 + 14 + 23 + 34 + ડોટ ડોટ ડોટ. આ શ્રેણીનું આપણે 99મું પદ શોધવું છે. એટલે કે A99 એની કિંમત આપણે શોધવાની છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, તેથી આપણે સ્પષ્ટ નિશ્ચિત nમું પદ, જ્યાં n = 99 એટલે 99મું પદ, જે આપણે શોધી શકીએ નહીં. એ જ રીતે આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી નથી. એટલે ટૂંકમાં આપેલ શ્રેણીનું 99મું પદ આપણે સ્પષ્ટ શોધી શકતા નથી. એના માટે એક રીત અહીંયા વાપરી છે અને તે રીત આપણે આગળ ઉપયોગમાં લીધી છે. હવે આપણે જે શ્રેણીનું 99મું પદ શોધવું છે તે શ્રેણીના 99 પદનો સરવાળો એને s વડે દર્શાવીએ. તો s = 2 + 7 + 14 + ડોટ 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 A98 અને +A99, એટલે કે 98મું પદ અને પ્લસ આ 99મું પદ. અને એ જ સરવાળો આપણે બીજી વખત લખીએ તો s = 2 + 7 + ડોટ 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 +A99 થશે. હવે એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ. આગળ આપણે આવા પ્રકારની રીતનો ઉપયોગ કર્યો છે. તો ડાબી બાજુ 0 આવશે. જમણી બાજુ તમારે ક્રોસમાં પદની બાદબાકી કરવાની છે. તો પેલું પદ 2 રહેશે એમના એમ જ. 7 માંથી 2 બાદ કરો તો બીજું પદ 5 આવશે. 14 માંથી 7 બાદ કરો તો ત્રીજું પદ 7 આવશે. 23 માંથી 14 બાદ કરો તો આપણે ચોથું પદ 9 મળશે. આ જ રીતે પાંચમું પદ 11 આવશે. એમ કરતા 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 આગળ વધી શકાય. તો A99 એમાંથી A98 બાદ કરો એટલે આપણે આ મળશે. અને A99 બાદબાકી સ્વરૂપે રહેશે, નિશાની માઇનસ આવશે. તો ટૂંકમાં આ 99 પદનો સરવાળો તેને s વડે દર્શાવીએ અને તે જ સરવાળાને ફરીથી લખીએ અને એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ. જમણી બાજુ પદની બાદબાકી તમારે ક્રોસમાં કરવાની છે. તો પહેલા સમીકરણમાં પહેલું પદ અલગ રહેશે અને બીજા સમીકરણમાં છેલ્લું પદ માઇનસ સ્વરૂપે રહેશે. એટલે આવી રીતે આપણે બાદબાકી મળશે. હવે A99 એને સૂત્રનો કરતા બનાવીએ. આગળ આપણે આ મેથડ વાપરી છે. A99 સૂત્રનો કરતા. આ બે આના કરતા જુદી સંખ્યા છે, તો A2 ને આપણે બહાર રાખીએ. એટલે આપણે A99 = 2 + 5 + 7 + 9 + 11 + ડોટ 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 ડોટ. અને છેલ્લું પદ આવશે A99 - A98. હવે આ સરવાળામાં પહેલું પદ 2 છે, પછી બીજું પદ 7 છે અને 99મું પદ A99 છે. હવે તમે જ્યારે બાદબાકી કરો છો ત્યારે આ પહેલું પદ દર્શાવશે, આમાંથી આ બાદ કરો એટલે બીજું દર્શાવશે, આમાંથી આ બાદ કરો એટલે ત્રીજું દર્શાવશે, આમાંથી આ બાદ કરો એટલે 99મું પદ થશે. આ બાદબાકીમાં 99મું પદ આ દર્શાવશે. પરંતુ એમાં 2 આપણે કૌંસની બહાર મૂકીએ છીએ, તેથી આ 98મું પદ દર્શાવશે. તેથી કૌંસમાં પહેલું પદ પ્લસ બીજું પદ પ્લસ ત્રીજું પદ પ્લસ ડોટ 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 98 પદ સુધીનો સરવાળો કરવાનો છે. અને A99 એને આપણે ડાબી બાજુ લઈ જઈએ છીએ. હવે અહીંયા કૌંસમાં જે સરવાળો કરવો છે એમાં પદની સંખ્યા 98 છે અને આ સરવાળામાં જે પદ છે તે સમાંતર શ્રેણીના પદ છે. એટલે કે સમાંતર શ્રેણીના 98 પદનો સરવાળો. પહેલું પદ A = 5 આવશે, સામાન્ય તફાવત D = 2 આવશે અને પદની સંખ્યા 98 છે. તેથી સમાંતર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર, એમાં કિંમત મૂકી દો એટલે આપણે આ મળશે. અને અંશમાંથી 2 છેદ સાથે કેન્સલ એટલે આપણે આ મળશે. 98 નો આની સાથે ગુણાકાર એટલે આપણે મળશે 2 + 99 96.
એમાં 2 ઉમેરીએ એટલે 99 98 થશે, એટલે કે આપણે 9998 મળશે. આ સંખ્યા એ આપેલ શ્રેણીનું 99મું પદ દર્શાવે છે. તો આ રીતે આપણે નિશ્ચિત પદ જે કંઈ શોધવાનું કીધું હોય તે 99મું પદ, 200મું પદ, 500મું પદ અને વ્યાપક રીતે nમું પદ શોધવાનું કીધું હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. ટૂંકમાં આપેલ શ્રેણીનું નિશ્ચિતમું પદ અથવા તો વ્યાપક રીતે nમું પદ સ્પષ્ટ લખી શકતા નથી અથવા આપણે નિશ્ચિત નથી કરી શકતા, તો એ 99મું પદ એટલે કે વ્યાપક રીતે nમું પદ શોધવા માટેની આ એક રીત છે. તો આ રીતે આપણે nમું પદ શોધી શકીએ. તો અહીંયા ઓપ્શન આપને બી મળશે. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણીને નીચે પ્રમાણે વિભાગમાં વહેંચવામાં આવી છે. એટલે પહેલા વિભાગમાં એક સંખ્યા 1 છે, બીજા વિભાગમાં બે સંખ્યા છે 2 અને 3, ત્રીજા વિભાગમાં 3 સંખ્યા છે 4 5 6, ચોથા વિભાગમાં 4 સંખ્યા છે 7 8 9 10. આ જ રીતે પાંચમા વિભાગમાં 5 સંખ્યા હશે, છઠ્ઠા વિભાગમાં 6 હશે. આમ કરતા આગળ વધી શકાય. તો પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણીને આપણે આ રીતે જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવી છે અથવા એની વહેંચણી કરી છે. તો nમા વિભાગમાં જે સંખ્યાઓ આવે તેનો સરવાળો આપણે શોધવો છે અને એ સરવાળો જે મળે તે અહીંયા વિકલ્પમાં આપણે દર્શાવ્યો નથી કેમ કે જગ્યાનો અભાવ છે. એટલે તો હવે nમા વિભાગમાં જે સંખ્યાઓ આવે છે તેનો સરવાળો આપણે કરવો છે. હવે એ સરવાળો કરવા માટે nમા વિભાગમાં આવતી સંખ્યાઓ આપણે શોધવી પડે. એટલે કે nમા વિભાગમાં જે n સંખ્યાઓ આવે છે તે આપણે નિશ્ચિત કરવી પડે અને નિશ્ચિત કરવા માટેની જુદી મેથડ છે જ. એમાંની એક મેથડ કે જે આગળ કરતા ભિન્ન છે, એક નવી કંઈક મેથડ આપણે જાણવા મળશે. અહીંયા પહેલા વિભાગની સંખ્યા 1 અહીંયા મૂકી છે, બીજા વિભાગની બે સંખ્યા એની નીચે હારમાં મૂકી છે, ત્રીજા વિભાગની 3 સંખ્યા એની નીચે હારમાં મૂકી છે. આ જ રીતે એની નીચે હારમાં ચોથી, પાંચમા વિભાગ, છઠ્ઠા વિભાગ, સાતમા વિભાગ એમ કરતા nમા વિભાગની સંખ્યા મેં રાઉન્ડ કરી છે કેમ કે હજી આપને ખબર નથી કઈ છે. તો અહીંયા મેં આ જે પ્રાકૃતિક સંખ્યાઓને n વિભાગમાં વિભાજિત કર્યું છે એને મેં ત્રિકોણીય સ્વરૂપે હારમાં દર્શાવી છે. તો આપણે એક ત્રિકોણીય રચના મળે છે. જો આ રીતે. હવે અહીંથી ઉપાડીએ, બીજા વિભાગની પહેલી સંખ્યા 2 છે, ત્રીજા વિભાગની પહેલી સંખ્યા 4, ચોથા વિભાગની પહેલી સંખ્યા 7, પાંચમા વિભાગની પહેલી સંખ્યા 11, છઠ્ઠા વિભાગની પહેલી સંખ્યા 16. આ જ રીતે nમા વિભાગની પહેલી સંખ્યા આપણે શોધવી છે. એટલે બીજી, ત્રીજી, ચોથી તો મળી જશે. હવે બીજા વિભાગની પહેલી સંખ્યા 2 છે અને 2 એટલે 2c2 + 1 થશે. 2c2 ની કિંમત 1 અને +1 એટલે 2. ત્રીજા વિભાગની પહેલી સંખ્યા 4 છે અને 4 એટલે 3c2 + 1 થશે. ચોથા વિભાગની પહેલી સંખ્યા 7 છે, તેથી 4c2 + 1 થશે. પાંચમા વિભાગની પહેલી સંખ્યા 11 અને 11 એટલે 5c2 + 1. અને છઠ્ઠા વિભાગની પહેલી સંખ્યા 16 અને 16 એટલે 6c2 + 1. 6c2 એટલે 6 × 5/2 એટલે 15 અને +1 એટલે 16 આપણે મળશે. તો ટૂંકમાં બીજા વિભાગની પહેલી સંખ્યા એટલે 2c2 + 1, ત્રીજાની પહેલી સંખ્યા એટલે 3c2 + 1, ચોથાની પહેલી, પાંચમાની પહેલી, છઠ્ઠાની પહેલી સંખ્યા. તો વ્યાપક રીતે nમા વિભાગની પહેલી સંખ્યા nc2 + 1 આવશે. એ આપને ખબર પડી ગઈ. તો nમા વિભાગની પહેલી સંખ્યા આ આવશે nc2 + 1. અને હવે વિભાગમાં દરેક સંખ્યા ક્રમશઃ એક વધતી જાય છે. તેથી nમા વિભાગની બીજી સંખ્યા આવશે nc2 + 2
આમાં એક ઉમેરો એટલે આ મળશે. એક ઉમેરતા જાઓ તો n માં વિભાગની n મી સંખ્યા આપને આ મળશે nc2 m. n માં વિભાગમાં કુલ સંખ્યા n આવશે અને એમાંની પહેલી સંખ્યા nc2 1, તેથી n મી છેલ્લી સંખ્યા nc2 n આવશે. હવે આનો સરવાળો તો અહીંયા nc2 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 n વખત છે, તેથી n into nc2 થશે અને બ્રેકેટમાં 1 + 2 + 3 + 4 + n થશે. તો અહીંયા n into nc2 એને આમે બોલી શકાય n સંચય 2 અથવા n કોમ્બિનેશન 2. હવે nc2 નું સૂત્ર પ્રમાણે n(n-1/2) આવશે અને કૌંસમાં 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જે આપણે જાણીએ છીએ n into n+1/2, આ બંનેનો સરવાળો આપને આ મળશે n/2 બ્રેકેટમાં n² + 1. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી આ રીતે વિભાજિત કરીએ તો n માં વિભાગમાં જે n સંખ્યા આપને મળે છે તેનો સરવાળો આ બનશે n/2 બ્રેકેટમાં n² + 1. આ રીતે થશે. હવે આમાં n બરાબર 1 મૂકીએ તો પેલા વિભાગમાં રહેલી સંખ્યાનો સરવાળો મળે. n બરાબર 1 એટલે 1/2, n બરાબર 1 એટલે 1 + 1 2, 2 2 ઉડી જશે 1. પેલા વિભાગની સંખ્યાનો સરવાળો 1, એક જ સંખ્યા છે. n બરાબર 2 મૂકો એટલે 2 2 ઉડી જશે, 4 + 1 એટલે 5 આવશે. બીજા વિભાગની સંખ્યાનો સરવાળો આ 5 થાય, 2 + 3 = 5. તો આ રીતે આપણે વ્યાપક રીતે મળશે. ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે, એમાં પહેલું પદ 1 છે, બીજું પદ 1 + 2 + 4 છે, ત્રીજું પદ 4 + 6 + 9 છે. એ જ રીતે ચોથું પદ, પાંચમું ... છેલ્લું પદ 361 + 380 + 400 છે. આપણે આ પદનો સરવાળો શોધવો છે. તો નિરીક્ષણ કરીએ. અહીંયા આ 1 પેલું પદ દર્શાવશે 1 + 2 + 4. એને આપણે આમ લખી શકીએ 1 ના સ્થાને 1² 2 ના સ્થાને 1 × 2 અને 4 ના સ્થાને 2². એ જ રીતે ત્રીજું જે પદ છે 4 + 6 + 9, એમાં 4 ને 2², 6 એટલે 2 × 3 અને 9 એટલે 3². એમ કરતા આપણે એના પછીનું પદ મળશે 3², 3 × 4 + 4² અને છેલ્લું પદ મળશે 361 ના સ્થાને 19² 19^2. 380 એટલે 19 × 20 અને 400 એટલે 20² થશે. તો છેલ્લું પદ આપને આવું કંઈક મળશે. અહીંયા નિરીક્ષણ કરીએ તો 1² + 1 × 2 + 2² એ x³ - y³ વ્યાપક રીતે x³ - y³ નો બીજો અવયવ થાય. x³ - y³ ના અવયવમાં પહેલો અવયવ x - y, બીજો અવયવ x² + xy + y². તો દરેક કૌંસમાં જવો જોઈએ x³ - y³ નો બીજો અવયવ છે x² + xy + y², x² + xy + y², x² + xy + y². અહીંયા x અને y એ ક્રમિક સંખ્યા દર્શાવશે 1 2, તો અહીંયા 2 3, એ જ રીતે 3 4 અને છેલ્લે 19 20 દર્શાવશે. તો હવે આ x² + xy + y², તો આની સાથે પેલો અવયવ મારે મૂકવો છે x - y. એને હું મૂકું 2 - 1, તો 2 - 1 એટલે 1 અને આ દર્શાવશે x - y અથવા y - x, જેમ લખીએ જેમ બોલીએ. તો x - y x² + xy + y². તો આની સાથે x³ - y³ નો પહેલો અવયવ x - y હું ગુણું છું. એટલે કે આની સાથે ગુણાકારમાં 2 - 1 અને 2 - 1 એટલે 1. આની સાથે ગુણાકારમાં 3 - 2 અને 3 - 2 એટલે 1. એટલે આપણે કંઈ પદની કિંમતમાં ફેર પડતો નથી. આ જ રીતે આગળ વધતા છેલ્લું પદ જે છે એની સાથે ગુણાકારમાં 20 - 19 થશે.
2 માઇનસ 1 1 એટલે પદમાં ફેર નથી પડતો. 3 માઇનસ 2 પદની કિંમતમાં ફેર પડતો નથી. 20 માઇનસ 19 પદની કિંમતમાં કાંઈ ફેર પડતો નથી. એટલે પહેલું પદ 1 રહેશે. બીજું પદ એમાં બે અવયવનો ગુણાકાર થશે. ત્રીજું પદ બે અવયવનો ગુણાકાર થશે. આ જ રીતે ચોથા પદમાં બે અવયવનો ગુણાકાર થશે. એમ કરતા છેલ્લું પદ બે અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકશું. એટલે આમ થશે. હવે આના પછીનું સ્ટેપ 1 ના 1 પ્લસ આનું વિસ્તરણ ફરીથી બોલું x માઇનસ y x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર એનું વિસ્તરણ આવશે x ઘન માઇનસ y ઘન. એ જ રીતે આનું વિસ્તરણ આવશે 3 સ્ક્વેર અહીંયા 3 ક્યુબ માઇનસ 2 ક્યુબ થશે. આ રીતે આપણે મળશે. એ જ રીતે છેલ્લું પદ આવશે 20 ક્યુબ માઇનસ 19 ક્યુબ આવશે. કેમ કે આ x ઘન માઇનસ y ઘનના અવયવ, તેથી તેનું વિસ્તરણ x ઘન માઇનસ y ઘન. આનું વિસ્તરણ x ઘન માઇનસ y ઘન. એ જ રીતે ચોથું પદ, પાંચમું વગેરે છેલ્લું પદ આનું વિસ્તરણ x ઘન માઇનસ y ઘન. તો આનું વિસ્તરણ આવશે 2 ક્યુબ માઇનસ 1 ક્યુબ. આનું વિસ્તરણ 3 ક્યુબ માઇનસ 2 ક્યુબ. એના પછીના પદનું વિસ્તરણ 4 ક્યુબ માઇનસ 3 ક્યુબ. અને છેલ્લા પદનું વિસ્તરણ 20 ક્યુબ માઇનસ 19 ક્યુબ આવશે. અહીંયા નિરીક્ષણ કરીએ તો દરેકમાં પેલા સાથે બીજી સંખ્યા ઉડતી જશે. 2 ક્યુબ પ્લસ 2 ક્યુબ માઇનસ એટલે કે દરેક કૌંસમાં પેલા સાથે બીજી સંખ્યા ઉડશે. આ આની સાથે ઉડશે, આ આની સાથે ઉડશે, પેલું બીજા સાથે ઉડશે. આમ ઉડતા આની આગળનો જે કૌંસ છે એમાં 90 ક્યુબ આની સાથે ઉડશે. તો આપને પેલા કૌંસમાં બીજી સંખ્યા મળશે -1 ક્યુબ. કેમ કે -1 ક્યુબ એ ઉડતા નથી. તો પેલા કૌંસમાં બીજું પદ રહેશે અને છેલ્લા કૌંસમાં પેલું પદ રહેશે 20 નો ક્યુબ. કેમ કે આ કૌંસમાં દરેક કૌંસમાંથી પેલા સાથે બીજું પદ ઉડતું જશે. તેથી પેલા કૌંસમાં બીજું રહેશે, છેલ્લા કૌંસમાં પેલું પદ રહેશે. -1 ક્યુબ એટલે -1 અને 20 નો ક્યુબ એટલે 8000 અને તેથી આપને જવાબ આવશે 8000 મળશે. એટલે કે આ તમામ પદનો સરવાળો આપણે 8000 મળશે. અહીંયા સરવાળાની જે મેથડ મેં મૂકી છે એ આગળની તમામ મેથડ કરતા જુદી છે. એટલે આપણે એક નવી મેથડ જાણવા મળે છે. ઘણી બધી રીતે આ સરવાળો કરી શકાય. એમાંની એક રીત આ છે જે પહેલા કરતા જુદી છે. અહીંયા પણ પહેલા કરતા જુદી એક મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે જુદી મેથડ જાણવા મળે. એટલા માટે આપણે જુદી મેથડથી પ્રશ્નનો જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અસ્તુ.